મિત્રો આપણને જડી ગયા છે 1.5 લાખ વાળા ચશ્મા. તો આપણે મિત્રો 1.5 લાખ વાળા ચશ્મા પહેરીને આવી ગયા છે. તેરા પૂરા ઘર જાएगा इसमें હલ્લડ હે. તો ફાઇનલી મિત્રો આપણા નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. આપણે અત્યારમાં નહીં તો નીકળી ગયા છીએ નરખાંપડા માટે. આ કામ છે અહીંયા પહોંચી ગયા આપણે. અને આ શું આ છે બ્લેક કલરની ભેંસું. તમે તો કોઈ દી જોઈ નહીં હોય, તમને ત્યાં દેખાડી. મિત્રો આપણે રવાભાઈના ઘરેથી સામાન બધો મૂકી દીધો હે હતો એ. અને હવે જઈશું આપણે પાછા મંડળનું વસ્તુ દેવાય એક ઠેકાણે. આ પકડા જવાનું કપડા દેવા ચલો. અને આવી ગયા છે આ 2-3 નંગ હે. પાછા આવી ગયા ગામમાં. આજ આખો દી ફરવામાં વહી ગયો. આજ આખો દી અમારો જો જવાનો તો અમારે મંડળ જોવા, પણ અહીંયા આવ્યો નથી કાંઈ મેળ. અહીંયા ચાલુ છે વરસાદ ધોધમાર. બાકી શું કહીશું ઈતા? કાંઈ નહીં, જો ગામમાં મંડળ રમવાના છે, એને જોઈને આનંદ કરવાનો છે. બાકી તો ત્યાં જવું નથી આપણે. અહીંયા ગામમાં રમે છે, એને જોઈશું અને મજા કરશું. બાકી જો આ વાત કરે છે બાયડી રે સેમ. અને જો અમે સેમ પાટલું કર્યા, કપડા મેચિંગ કર્યા છે અમે. એ બાયડીમાં જ રહે. જો આ છોડીઓ બાયડી વાળા રે જરાય નહીં. અમારે એકદમ બાયડી આવો દો. જો તમને કોઈને જવાબ દઉં ને તો સમજો મારું નામ બદલાઈ નાખજો. હું એકદમ મારું હકન થવા દો. જો થાય તો ભગવાન માતાજીની દયા થાય. અને જો મને ખારી કન્યા મળી જાય ને, તો સારું હે. ના મળી જાય. જો હુકેલો સિંહ આયલો હવે. દુબરો પુત્ર આવાજી. હા તો શેર હતી, સિંહ ના તો શેર હતી. હું રાતું ખરું આમ તો જો. બાકી તો જો કેવું ગાન માગડે જો. શું મારી સામે દેખાડે? આનું દેખાડ. બસ હવે આપણે જવું છે પેલા ઘરમાં. તો હિતેશભાઈ અહીંયા ગામમાં હટાણું કરવા રહે. અહીંયા કે અમારા હિતાભાઈ અમારા જ્યાં કે હિતાભાઈ કે અમારે જ્યાં હટાણું લેવો, પણ આ પડારા કરે ભાઈબંધ ભેગા. મીટિંગ ચાલુ કરી નાખી. આમને શું હોય? હિતેશને કઈ આમને શું હોય? નવરી બજાર ને કઈ કામ ધંધો કઈ કરવો નહીં. આ છે અમારા મંડળનો નુરિયો. આ છે નુરિયો. હાલતા ત્રિશુલ ઘર લે. જોઈને જો મિત્રો એને ત્રિશુલ લાગી તું મેલડી મંડળ રમતા જો તમને દેખાતા ચેકા નોરી આવી ગયો ફૂલ. એને આવી ગયો તો નુરિયો આવી ગયો ને તે મેલડી માં આવી ગયો. મેલડી માં થોડો કઈ નુરિયો પહોંચે ના. એક કોઈ નુરિયા નવરો ત્રિશુલ રહી ગયો તો ત્રિશુલ ભરાઈ દે. પણ આમ બધા હતા એટલે જાઈ લીધો નુરિયા ને. એટલે નુરિયા ચાલ્યો નતો રહેતો, ચાલ્યો નથી રહેતો, પણ અમે કહા જાઈ લીધો હકાબમ. એટલે એની આવડતા વધી જઈ હતા. અને આ જાય ગામના નંગ આવા ગામના નંગ નીકળતા જાય શેરીમાં. અને અમે બધાને જોતા જઈએ. જો અમે આખી એને શેરી રોકીને બેઠા, આખી શેરી આખી બ્લોક કરી નાખી અમે. જો આ બે લખા આવે લખા. આ પાછા બીજા બે ગામના નંગ આવે. જો એક નંબરના લુખા કુરકુરિયા ખાય. જોયા નહીં હોય કુરકુરિયા કેવા આવે કુરકુરિયા? મીઠા. ચીકા ના લાગતા? દેખાડ તો ખરો. ખાવા તમારે આવા નંગ શેરીમાં હેલા જતા ને અમારે યાર પડારા કરતા જાય. અને અમારે એટલું જોતું હોય એટલે અમે નવરાઈએ એટલે અમારે ટાઈમ પાસ તો કાઢવો પડે ને. મિત્રો આને કહેજો, સાચું કહેજો તમે. આના વાળ શેરા જેવા છે ને સ્પેશિયલ શેરા જેવા ને. અભી હાલ કપાવીને આવ્યો બુડા. 100 રૂપિયા દીધા વાળ કપાવવાના. તને ખબર હે? એમ કરજો. બીજું નામ છે થોડો કેમેરો આમ કરજો ને. બાકી તો ક્યાં જવાના હે? મંડળ જોવા ક્યાં જવાનું? આ જ રહેવાના. હે? આ જ રહેવાના. આ જ રહેવાનું હોય. આ ભાઈને કોઈ લઈ જાય એવું છે ને, એટલે અહીંયા જ રહેવાના છે. કેરાની ફૂલ બગાડે. અને અમાર ગોરદાદા કેરા વેચે છે. ગોરદાદા તમે કેરા ખવડાય એના માટે ધન્યવાદ ગોરદાદા. આ ખાવા માટે જ બને. આ બધા મંડળ વાળા હે ને એટલે ગોરદાદા અમારા સેવા કરે છે બધા. અપ્પા હે ને અપ્પા. આ ગોરદાદા નું આખું અહીંયા આલી કેરેટ ભર્યું હતું.
ઈ આ બધા છોકરાએ ખાલી કઈ નાખ્યું છે આ તો ઓલો એક નતો વાદર એમ પૈકી થયું એને ઉપાડો એને આ બધા નુરિયા આ બધા વાંઢા માણસ નાખવા જવાના કઈ ક્યાં નાખો નદીમાં નાખ્યો વાંઢા ને બધાય કોઈ ગામમાં વાંઢું ન રહેવું આમાં એક પૈણેલો છે નહીં મારે 2 છોકરા ખાવ બાપ ના તારી વાત મારે હમણાં મેલડી માની દયા થાય એટલે હમણાં મારું હપન થઈ જાય હું કઈ છું મેહુલબા મેલડી માની એક દયા થાય ને એટલી વાર બાકી જો વરસાદ તો મિત્રો અમને ગાડીમાં તો ભરી દીધા છે આવડા ને પણ ચા લઈ જાય ને એ તો અમને કઈ ખબર નથી એટલે ક્યાં લઈ જાઓ આપણે જવાનું છે મેરડીમાં અત્યારે સામાન ભરવા આજે આપણે મંડળ રમવાનું છે હા બાકી તમે વરસાદનો માહોલ જોવો એકવાર આપણે ગામનો નજારો જોવો હા એ નજારો તમે એકવાર જોવો તમે આ જાગરણ છે એના લીધે મંડળ રમવાનું આપણે આજ તો ચાલો મેરડીમાં બધા દર્શન કરવા તો હવે જે અમે મેરડીમાં દર્શન કરવા બાકી તમે માહોલ તો બરાબર ઓછી મારજો મારા અહીં લગ્ન કરવાના છે ડ્રાઈવર બહુ ખતરનાક છે અમારા ડ્રાઈવર એવા છે ને વાત જાઓ તો તમે જો ગાડી ફેરી બાકી પરજાની વાંઢા પરજાની ઓલા હર પડી જાય બેટા ચાલો જે કાય કે મેરડીમાં એકવાર જોવો તમે એકવાર ફૂલ મોજમાં આવા વાંઢા તો તમે કોઈ દી ગામમાં જોયા નહીં હોય ના તગડા લઈને જાય જો ઝારપા ફૂલ બાકાજી કે બોલા તગડા પડું થઈ જાય ચાર ભાઈ મારી બરે તો અમાર ગાડીને મારવી પડી ચાર પબરક મારે એટલે આપણે મારી પણ નકરી જાય તગડામાં ગાડી અમારી ચા ભુવા આ જો બધા નંગે નંગ આવે બધાય ફૂલ આ ચાંદલા માંડલા કરીને ચેન્જ કાલ જાવું હે ઓહો તો મિત્રો આપણે મેરડીમાં પહોંચી ગયા તો ચાલો દર્શન કરવા જઈએ ચાલો ફાઇનલી મિત્રો આપણે મેરડીમાં પહોંચી ગયા દર્શન કરવા તો ચાલો દર્શન કરી લઈએ તો આપણે મેરડીમાં તો દર્શન કરી લીધા હે અને હવે આવી ગયા છીએ આપણે મોતી મહારાજ બાપા કહેવાય મોતી મહારાજ બાપાના દર્શન કરી લઈએ આપણે હા અમારા આ બડિયા બાપજી કહેવાય એમના ઘણું માણા માને એવું કહેવાય છે હા તો આપણે મોતી મહારાજ બાપાના દર્શન કરી લીધા છે અને હવે જે બધી વેજા પાય આ છે ધાન્યો આ છે લબુ રાજા મિત્રો પ્રસાદી લેવા તો ચાલો જઈએ બધા આરતી પીડા છે પ્રસાદીમાં જોઈ લીધું હા તા સાંઈ લેકીને ફેરો તો આ ભાઈ ફૂટાડ દીધો હે અને હવે હાથ કંચીને થઈ ગયો ઊભો હે અને આ ભાઈ હજી એમ તો ખાય છે સોયટા હજી તો મિત્રો અમે ફૂલ બાકાજી કે બોલો પ્રસાદમાં અને આ છે મેહુલભાઈ તમે શું કહીશો જય માતાજી એમને કહી દઉં જય માતા આ વ્યક્તિને મંડળ રમવાનું છે મહાકાળ ડીજે ના સથવારે તમે બધા જોવા પધારી જાજો એવું અમારું આમંત્રણ છે તમને શું જોવા આવે હાલો ગાઈસ તો આ બ્લોગ પૂરો કરો હાલવા દો આગળ જઈએ તો મિત્રો તો આ જવાની અહીંયા પ્રસાદી જોવી હોય કે ન જોવી હોય અને એમાં આ રહ્યો એનું તો પૂરું આ જોવો તમે ટોસ્ટ નહીં
પણ પ્રસાદી છે પ્રસાદ એમ અને ટોસ હોય તો આ જણ ચાલ્યો રે ને તરત ચા ની તપેલી ગોતી ગમી તો એને જઈલા રહેતા અમે અમે ચાલ્યા નથી રહેતા પણ બ્લોક તો ચાલુ મિત્રો આમને રમવાનું છે મેળીમાનું મંડળ તો બધાને ભાઈ ભર્યું આમંત્રણ છે કે જો પધારજો આજ રાતે આજ શું વાર છે શનિવાર આજ છે શનિવાર તારીખ 12/7/2025 ના રોજ હા. તો બધાને આમંત્રણ છે કે અને આ વાદર તમે જોઈ લો ઈ બોલે ઈ પછી સાંભળજો બ્લોગ નાખીશ તો મિત્રો આપણે પ્રસાદ લઈને જઈએ હવે ધાબા માથે ધાબા માથે આયા ત્યાં આવા નંગ તો અમને દેખાય જ છે આવા ગામમાં તો મિત્રો ધાબા માંથી જોવો અમારા ગામની નદીનો નજારો હા આ છે અમારી ગામની નદી તો પાણી નથી અત્યારે પણ પાણી નથી અત્યારે પાણી વરસાદ આવે ને તો જ આવે એમાં નકે સુકાઈ જાય એવો અમારે એક જણાએ શ્રાપ દીધો છે અને આ છે મેરડીમાંની જગ્યા બધી આ છે બાકી મેરડીમાંની જગ્યા મિત્રો અત્યારે હડપલભાઈ આવી ગયા આપણા ધાબા ઉપર અને અમે ડાયરો કરીને બધા બેઠા હતા તો તમને દેખાડું દઉં અને આ ધાબુ રહ્યું આ બધું પ્રાઇવેટ ધાબુ છે અમે પૈસા ભરીને મિત્રો અહીંયા ઘડીક રખડવા આવ્યા કારણ કે આ બધો વરસાદનો માહોલ છે તમને નહીં દેખાય કેમેરામાં ઠેકાણું નહીં એટલે વાદરા બરાબર નહીં દેખાય આ બગલું જાય જુઓ બગલું ધોરવું એ પણ તમને કારું દેખાતું છે કારણ કે આમ બધું ઠેકાણા વિનાનું છે મિત્રો આજે અમારે મંડળ રમવાનું છે જેની તારીખ છે 12/7/2025 અને આજ છોકરીઓના જાગરણ છે એટલે બધા મેલડીમાંનું મંડળ રમવાના છે તો મંડળના બધા મિત્રો અહીંયા બધા બેઠા તમને દેખાડું મિત્રો સામાન ભરવાનો હોય તો આપણે તમને દેખાડશું અમે સામાન ભરીને જવા નહીં જ્યાં રમવા નહીં જગ્યાએ તો ચાલો મિત્રો જઈએ અને તમને બતાવી ક્યાં સામાન ભરવા નહીં અમે હરપાલભાઈની બધા સીડી ઉતરવા લાગ્યા મિત્રો સીડી ઉતરીને આવી ગયા મેલડીમાના મંદિર પાસે જોવો મિત્રો આ બધા ઊભા છે પ્રમુખ લાગે તો મિત્રો અમે સામાન ચડાવશું એ તમને દેખાડશું આ બધા મૂર્ખા આવે આમથી આ બધા આવે એટલે આપણે મિત્રો સામાન ચડાવી દી ગાડીમાં પછી આપણે જ્યાં રમવા જવાનું અહીંયા રમવા ભાઈજી હે હે આ કે આલી બાજુ હું હે એ બાજુ જો બધા માણસ રખડી આ ગાડીમાં આપણે સામાન ભરીને જવાનું છે અહીંયા જઈને તમને દેખાડશું હું ગોમત નથી આ ગોમત છે આ જગમાં છે મિત્રો આપણને જડી ગયા છે 1.5 લાખ વાળા ચશ્મા તો આપણે મિત્રો 1.5 લાખ વાળા ચશ્મા પહેરીને આવી ગયા છે તેરા પૂરા ઘર જાયેંગા इसमें હલ્લડ હે મિત્રો સામાન આવવા મહિનો છે અને જો ગાડીમાં ચડવા મહિનો છે આ જો મેં લઈને આવ્યો આનો લઈ લે અને આમાં આ મૂક દેવાનો સામાન બધા ગોઠવવા મહિના છે અમારે ભોયજી આવી ગયા છે આ અમારા મિત્ર છે ખાસ મિત્ર છે ના બધા હારવા મીના હે સામાન લટપટા તો મિત્રો આપણે અત્યારે સામાન ભરી લીધો છે હવે જવાના જ્યાં મંડળ રમવાનું અહીંયા જઈને તમને દેખાડશું જગ્યા કેવી છે તો મિત્રો અમે સ્ટેજ બનાવી છે અને કાઉન્ટરના ઓલા પાયા આવી સીધા કરીને મને પરસે વળી ગયો છે મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો